સૌપ્રથમ આપના કમ્પ્યુટર કે લેપટોપના બ્રાઉઝરમાં ગુજરાત સરકારનું કર્મયોગી પોર્ટલ ઓપન કરો, જે અંગેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. કર્મયોગી પોર્ટલ ઓપન થયા બાદ આપના HRPN નંબર, મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડીથી લોગિન કરો. લોગિન થયા બાદ આવી સ્ક્રીન દેખાશે, જેમાં માય પ્રોફાઇલ ઉપર ક્લિક કરો. માય પ્રોફાઇલ ઉપર ક્લિક કર્યા બાદ આવી સ્ક્રીન દેખાશે, જેમાં આઈડી નંબર નામની ટેબ ઉપર ક્લિક કરો. આઈડી નંબર નામની ટેબ ઉપર ક્લિક કરવાથી આવી સ્ક્રીન દેખાશે, જેમાં સિલેક્ટ આઈડી નામના ડ્રોપડાઉન મેનુમાં આધાર કાર્ડ સિલેક્ટ કરો અને બાજુમાં આઈડી નંબરમાં આપનો આધાર નંબર દાખલ કરો. ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરો. આપનો આધાર નંબર અપડેટ થઈ ગયા અંગેનો પોપઅપ મેસેજ આવશે. આવા ઉપયોગી વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો.